ब्रेक के बाद डेली न्यूज में आप सभी का फिर से स्वागत है। आइए नजर डालते हैं कुछ और खबरों पर। दमन के सामाजिक कार्यकर्ता उमेश पटेल ने जन्मदिन पर किया रक्तदान, युवाओं को दिया रक्तदान का संदेश। दमन के सामाजिक संगठन यूथ एक्शन फोर्स के अध्यक्ष उमेश पटेल ने उनके जन्मदिन पर मरवड़ रक्तदान केंद्र में रक्तदान किया। इस मौके पर यूथ एक्शन फोर्स के अन्य युवाओं ने भी रक्तदान किया। उमेश पटेल ने दमन के युवाओं से रक्तदान का अनुरोध करते हुए कहा कि रक्तदान महादान है और इससे कई बार कई जिंदगियों को बचाया जा सकता है। यूथ एक्शन फोर्स द्वारा अक्सर रक्तदान शिविरों के आयोजन द्वारा प्रदेश की रक्त की जरूरत को पूरा किया जाता रहा है। उमेश पटेल ने अनोखे रूप में उनका जन्मदिन मनाकर समाज के लिए उम्दा मिसाल पेश की। एक्चुअलમાં આજે મારો જન્મદિવસ છે અને જન્મદિવસના અવસર પર અમે દર વખતે બ્લડ આપું છું, પણ એમાં મારો મોટિવ એ છે કે દમણમાં આ બી એક બ્લડ બેંક બી એક બેંક છે। બ્લડ બેંકમાં પણ બેંકમાં જેમ આપણા પૈસા જમા હોય તો જ આપણે કામ લાગે છે, તેવી રીતે બ્લડ જો હોય બેંકમાં તો જ આપણે કામ લાગે। હું દમણની યુવાધન તેમજ દમણના લોકોને હું વિનંતી કરું છું કે આ તો દર 3 મહિને તમે બ્લડ આપી શકો અને તેમાં કોઈ પણ પ્રકારની કમજોરી કે તકલીફ આવતી નથી, પણ વર્ષમાં તમે 4 વારની જગ્યાએ એક વાર તો બ્લડ આપો। મેં તો એમ કહું કે માનવ ધર્મ એ મોટામાં મોટો ધર્મ છે। કાશી, મથુરા કે હરિદ્વાર કે તમે 12 જ્યોતિર્લિંગ કે 4 ધામ ન જાઓ અને માત્ર તમે આ એક રક્તદાન કરો એ વર્ષમાં, તો આનાથી મોટો ધર્મ કોઈ હોતો નથી। માણસોની જિંદગી બચાવવાથી મોટો ધર્મ કોઈ હોતો નથી। તો આજે હું મારા જન્મદિવસના દિવસે બ્લડ બેંકમાં આવ્યો અને આજે બ્લડ આપી રહ્યો છું અને મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે આ મારું 14મી વાર રક્ત આપ્યું હતું। તમને બધાને ખબર જ છે કે એકવાર 3 વર્ષ પહેલા મારા પર જે જાનલેવો હુમલો થયો હતો તેમાં હું મરતો બચ્યો હતો અને તમને એક વાત કહેવા માંગુ છું કે તે સમયે મને બ્લડની સખ્ત જરૂરત હતી અને જો મને તાત્કાલિકપણે બ્લડ ન મળે અને માત્ર 3 મિનિટથી વધારે લેટ થઈ જાય તો મારી જિંદગી પણ મારા ખોવાઈ જતે અને આજે કદાચ હું નહીં હોત। તો આ બ્લડ તાત્કાલિકપણે મને મળ્યું જેથી મને જિંદગી મળી અને આ બ્લડથી મારી જિંદગી બચેલી છે। તો હું પણ આજે મારા જન્મદિવસના દિવસે બ્લડ બેંકમાં આવીને બ્લડ આપી રહ્યો છું અને દમણ દીવની તમામ લોકોને હું વિનંતી કરું છું કે વર્ષમાં 4 વાર બ્લડ ડોનેટ કરી શકાય, પરંતુ આખા વર્ષમાં જન્મદિવસના દિવસે એકમાત્ર વાર આવીને તમે બ્લડ આપો। અમારું યુથ એક્શન ફોર્સ વારંવાર બ્લડ ડોનેશન કેમ્પ યોજે છે, જેમાં અમે આજ સુધીમાં 16 બ્લડ ડોનેશન કેમ્પ બી કરેલા છે અને ફ્યુચરમાં પણ જ્યારે પણ બ્લડ બેંકની જરૂર પડે છે ત્યારે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જ્યારે બ્લડ બેંકને અમારા કેમ્પોની જરૂર પડશે ત્યારે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીશું।